तो चलिए शुरू करते हैं। હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધા? તો હું જઈ રહી છું મહાશિવરાત્રિના મેળામાં. હું બીજી વખત જઈ રહી છું. તમે લોકો અહીં આવ્યા કે નહીં તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. કયા ગામથી આવ્યા છો તે પણ જરૂરથી કહેજો. અને મારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો બધા. તમને બધાને હું ભગવાન શિવના દર્શન કરાવીશ. તો મારો વિડીયો લાસ્ટ સુધી જોજો. તમે જોઈ શકો છો, ચોથો દિવસ છે અને કાલ શિવરાત્રિ છે. એના કારણે ટ્રાફિક વધારે જ છે. બધા ચાલીને જાય છે. તો ધીમે ધીમે ચાલતા ચાલતા હું પહોંચી ગઈ છું દામોદર કુંડ. ભવનાથ પ્રવેશ દ્વાર આવી ગયો છે અને મંદિર થોડીક જ દૂરી પર છે. તમે બધા વિડીયોમાં બન્યા રહ્યો, બધાને દર્શન કરાવીશું. અહીં મંદિરની પાસે મસ્ત મજાની શિવલિંગ બનાવેલી છે. તમે જોઈ શકો છો, બધા વિડીયો અને ફોટોગ્રાફી કરે છે. એકદમ ફૂલથી મસ્ત શણગારેલ છે. તો હું ભવનાથ મંદિરે પહોંચી ગઈ છું. તમે જોઈ શકો છો બધા. આ છે મંદિરનો નજારો. અને સાંજના સમયે તો આખું લાઇટિંગથી શણગારેલ હોય છે અને એનો નજારો લાઇટ શોનો કંઈક અલગ જ હોય છે. હું અહીં સાંજ સુધી છું તો તમને એ પણ બતાવવાની ટ્રાય કરીશ કે સાંજે કેવો નજારો છે. અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો. મંદિરમાં કેટલી મોટી લાઈન છે અને હું અંદર જાઉં છું દર્શન કરવા. બહાર નીકળીને તમને બધાને ફરી મળું છું. તો આ છે મંદિરનો રાતનો નજારો. તમે જોઈ શકો છો લાઇટ શોનો કેટલો મસ્ત નજારો આવે છે. બધા લોકો વિડીયો ફોટોગ્રાફી કરે છે અને પબ્લિક પણ તમે જોઈ શકો છો કેટલી બધી છે. અત્યારે ટ્રાફિક ફૂલ વધતી જાય છે. કાલે શિવરાત્રિ છે એના કારણે વધારે લોકો આવી રહ્યા છે અને ટ્રાફિક વધતી જ જાય છે. તો હવે હું ફરી ઘર તરફ જવા નીકળી ગઈ છું. ટ્રાફિક વધારે થતું જાય છે તો ઘરે જઈ રહ્યા છીએ હવે અમે. તમે જોઈ શકો છો કેટલું માણસ, જવા કરતાં વધારે લોકો આવી રહ્યા છે. અહીં અલગ અલગ કલાકાર આવે છે અને ડાયરા, ભજન એવું કરે છે. તમે ત્યાં જોઈ શકો છો. કાર્યક્રમ ત્યાં ચાલુ છે હાલમાં અને હું પણ ત્યાં થોડી વાર ઊભી રહી ગઈ છું જોવા માટે. અને જોઈ શકો છો કેટલું પબ્લિક છે એ જોવા માટે પણ. બહુ મસ્ત મજાનું છે. આખું સ્ટેજ લાઇટિંગથી શણગારેલ છે અને બહુ મસ્ત મજાના કાર્યક્રમ હોય છે. તમે જુઓ કેટલું પબ્લિક છે. તો કોને કોને લોકોએ આ લાવો લીધેલો છે તે મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. बाय बाय, टाटा, गुड बाय, गया. તો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, કોમેન્ટ એન્ડ શેર કરો અને આવો નવો મને સપોર્ટ આપતા રહ્યો. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો બધા કોણ કોણ મેળામાં આવ્યું હતું અને ક્યાં ક્યાં ગામથી આવ્યા હતા તે જરૂરથી કોમેન્ટ કરજો. થેન્ક યુ.